ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરના શાંતિપની સભાખંડમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા સહિતના મહાનુભાવની અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહમાં 37,675 વિદ્યાર્થીઓને પદવી એનાયત જાહેર કરવાની સાથે 56 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 48 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી યુવાનો યુનિવર્સિટીમાં મળેલા જ્ઞાનનો ઉપયોગ દેશની ઉન્નતિ માટે કરી અને આવનાર પડકારોનો પણ સામનો કરવાની સજ્જતા કેળવે તેમ પણ જણાવ્યું હતું. તમારે તમારા જ્ઞાનનો ઉપયોગ સમય અને સ્થિતિ પારખીને કરવાનો છે. તે સંદર્ભમાં મંત્રી ઋષિકેશ પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે તમે કોઈ પણ કામ છોડો ત્યારે તમારા ખાલીપણાનો અનુભવ થાય તે તમારું સામર્થ્ય બતાવે છે. કોઈ પણ કામ પછી ભલે તે નાનું હોય પરંતુ સર્વશ્રેષ્ઠ રીતે કરવાની પણ તેઓએ હિમાયત કરી હતી. આ પ્રસંગે ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાની જન્મ જયંતિએ પદવીદાન સમારોહ, બુદ્ધ પૂર્ણિમા જયંતિ તેમજ કુર્મ એમ ભક્તિ કર્મ અને જ્ઞાનનો આજે સંગમ છે. આ પ્રસંગે ભાઈશ્રીએ વધુમાં એવું જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ શ્રી ઋષિ સંદીપની ખાતે આયોજિત નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. તે ખૂબ ગૌરવનો વિષય છે. પદવી એ આપણામાં રહેલી યોગ્યતાનું પ્રમાણપત્ર છે જેને યુનિવર્સિટીઓ દ્વારા પારખવામાં આવે છે. પદવીઓ નિશ્ચિતપણે મહત્વની છે પરંતુ તેના કરતાં વધારે મહત્વનું મૂલ્યનિષ્ઠા છે. વધુમાં ભાઈ શ્રી રમેશભાઈએ જણાવ્યું હતું કે આજ રોજ કર્મ, ભક્તિ અને જ્ઞાનના સુભગ સમન્વય નિમિત્તે જે વિદ્યાર્થીઓએ પદવીઓ મળવાની છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે તમે ગમે તે ક્ષેત્રમાં જાઓ ત્યાં તમારી યોગ્યતા સિદ્ધ કરવાની છે. ખરા અર્થમાં અનુભવરૂપી પદવી તો સંસારરૂપી યુનિવર્સિટીમાંથી જ પ્રાપ્ત થશે. આ તકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ વૈશાખ સુદ પૂનમને ભક્ત કવિ નરસિંહ મહેતાની 614મી જન્મજયંતિના પાવન દિવસે મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદર ખાતે યુનિવર્સિટીના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં સૌનું સ્વાગત કરી અને કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ખૂબ જ હરણફાળ ભરી છે તેમજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાંથી પણ માન્યતા પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટીના પીએચડીના પ્રથમ વિદ્યાર્થી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા છે. કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ હરિમંદિરના દર્શન કર્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર પરાગ દેવાણી દ્વારા તેમજ આભાર વિધિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સરકારના નિયુક્ત એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ભાવનાબેન અજમેરા દ્વારા કરવામાં આવી હતી. આ તકે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓળેદરા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દિલસુખ સુખડિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ મધુકર પાડવી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રોહિત દેસાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી તેમજ યુનિવર્સિટીના એજ્યુકેટિવ એકેડેમિક બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો ચંદ્રેશ હેરમા, જય ત્રિવેદી, જીવાભાઈ, જિલ્લા અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते. श्री लक्ष्मी नारायण भगवान की जय. આટલો સરસ ગૌરવવંતો સમારંભ હોય ત્યારે આપણી સૌરાષ્ટ્રની આતિથ્ય પરંપરા મુજબ ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવોને આવકારવાનું કેમ ભૂલી શકાય. તો હું સૌપ્રથમ વિનંતી કરીશ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર ચેતન ત્રિવેદી સર તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુક્ત 4 ઇસી મેમ્બર્સ શ્રી ચંદ્રેશભાઈ હેરમા, ડૉક્ટર જયભાઈ ત્રિવેદી, ડૉક્ટર જયભાઈ ત્રિવેદી, ડૉક્ટર જીવાભાઈ વાળા અને ભાવનાબેન અજમેરા તથા રજિસ્ટ્રાર શ્રી દિલસુખ સુખડિયા સાહેબને કે આપ સૌ પૂજ્ય
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું સ્વાગત કરશો. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આપણે પુષ્પગુચ્છ, મોમેન્ટો, શાલ અને ખાદીનો રૂમાલ આપી અને સ્વાગત કરીશું. મિત્રો, તાળીઓથી વધાવીએ, કારણ કે આ સન્માન છે એ આપણી યુનિવર્સિટીનું પણ છે અને અત્યારે તનતોડ મહેનત કરીને જે સ્ટુડન્ટ્સ ગોલ્ડ મેડલ લઈ આવ્યા છે, જે લોકો અહીંથી ડિગ્રી પ્રાપ્ત કરીને જવાના છે, એ સૌનું સન્માન છે. હવે માનનીય વાઇસ ચાન્સેલર સર દ્વારા કુલ 37,675 વિદ્યાર્થીઓની પદવી મંજૂર કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થાય તો ખરેખર જીવનમાં તકલીફ ન જ પડે. માહિતી અને ટેકનોલોજી સાથેના આજના આ ફાસ્ટ ફોરવર્ડ યુગમાં યુવાનોને સંસ્કાર, પવિત્રતા, માનવતા, ત્યાગ અને પરોપકારની ભાવના, શિક્ષણનું મહત્ત્વ અને માનવીય અભિગમનું સતત સિંચન કરનાર તથા સમગ્ર સમાજમાં સતત એકતા જાળવી રાખનાર સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને આશીર્વચન આપવા માટે હું નમ્ર વિનંતી કરીશ. પૂજ્ય ભાઈ શ્રી. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જદવદરંતન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના અદ્વિતીય પદવીદાન સમારોહમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મંત્રીદ્વય માનનીય શ્રી ઋષિકેશભાઈ, માનનીય શ્રી પ્રફુલ્લભાઈ, વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ત્રિવેદી સાહેબ, આ વિસ્તારના અમારા સાંસદ માનનીય શ્રી રમેશભાઈ ધડુક, રજિસ્ટ્રાર સાહેબ, વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા વિભિન્ન ફેકલ્ટીઝના સૌ અધ્યક્ષતા કરી રહેલા અને અધ્યાપનના કાર્યમાં રત સૌ પ્રોફેસર સાહેબો, આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી બાબુભાઈ બોખીરિયા, સૌ ઉપસ્થિત મહાનુભાવો, જેમને આજે પદવી પ્રાપ્ત થવાની છે એવા અહીંયા સભાગારમાં ઉપસ્થિત અને આ સમારોહ સાથે વર્ચ્યુઅલી જોડાયેલા સૌ વિદ્યાર્થી મિત્રો, ઉપસ્થિત સૌ અતિથિઓ, નમસ્કાર. સૌથી પહેલાં તો સાંદીપની વિદ્યાનિકેતનમાં જે સાંદીપની શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ છે અને જ્યાં વિદ્યાનો યજ્ઞ પાછલા કેટલાય વર્ષોથી અવિરત ચાલી રહ્યો છે, એવા આ વિદ્યાતીર્થમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય સમારંભ આયોજિત કરવા માટે થઈને મારી પ્રસન્નતા અને મારા ધન્યવાદ બંને પ્રગટ કરું છું. સાંદીપની માટે પણ એ ગૌરવનો વિષય છે અને આ યુનિવર્સિટીના સૌથી પહેલા પીએચડી રૂપે, એના એલમનાઈ રૂપે મારા માટે પ્રસન્નતાનો પણ વિષય છે કે અહીંયા આ પદવીદાન સમારોહ આયોજિત થયો છે.
સ્વાભાવિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રતીક્ષા હતી, પણ સંજોગોના હિસાબે તેઓ અહીંયા આપણી વચ્ચે નથી અને આપણે એમના સુપુત્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. પદવી એ આપણામાં રહેલી યોગ્યતાનું પ્રમાણપત્ર છે. આ યોગ્યતાને વિભિન્ન શિક્ષણ સંસ્થાઓ દ્વારા પરખવામાં આવે અને પરખ્યા પછી જે તે વિશ્વવિદ્યાલય એને રેકગ્નાઇઝ કરે, આ એક પ્રક્રિયા છે. પણ વાલા વિદ્યાર્થીઓ, જેને આજે આ પદવી પ્રાપ્ત થવાની છે, એમને મારે એવું કહેવાનું છે કે પદવીનું નિશ્ચિતપણે મહત્વ છે. એના વગર વ્યવહારમાં આગળ નહીં વધી શકાય. યુનિવર્સિટી આપણી માં છે. એક એવી માં છે જે આપણને શિક્ષણ આપે છે, આપણને સંસ્કાર આપે છે. અને જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે આ વિશ્વવિદ્યાલયનું નામ જોડાયું છે, ત્યારે એમાં મૂલ્યનિષ્ઠા એ અનિવાર્યપણે હોય એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. પણ જ્યારે આ પદવી દ્વારા આ યુનિવર્સિટી રૂપી માતાએ આપણને આશીર્વાદનો ધબ્બો માર્યો છે, ત્યારે એક પ્રસન્નતા અને ગૌરવ સાથે આપણે સમાજની અંદર આપણા કાર્યક્ષેત્રમાં જઈએ. યુનિવર્સિટીએ તમને યોગ્ય ગણ્યા છે એટલે પદવી આપી છે, પણ જે તે ક્ષેત્રમાં ગયા પછી એ યોગ્યતાને સાબિત કરવાની જવાબદારી આપણા ઉપર છે. યુનિવર્સિટીએ તો નિશ્ચિતપણે તમને યોગ્ય ગણીને જ પદવી આપી છે. આપણે ત્યાં એક સંસ્કૃતમાં સુભાષિત છે, એમાં એવું કહેવાયું છે કે આ વિદ્યારૂપી જે ધન છે, ન ચૌરહાર્યમ, એને કોઈ ચોર ચોરી કરીને જઈ શકે નહીં. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, વિદ્યાધન એ બધા જ પ્રકારના ધનમાં સર્વોત્કૃષ્ટ છે. દેખો, इसको अन्यथा मत लेना. પણ કદાચ કોઈ એવું કર્યું હોય કે ચોરી કરીને પાસ થયા હોય ને પદવી પ્રાપ્ત કરી લીધી હોય, પણ હકીકતમાં જે તમારી પાસે હશે એની ચોરી તો કોઈ નહીં કરી શકે. એ જે વિદ્યા છે, એ તમારી જે યોગ્યતા છે, એ જે પાત્રતા છે, એ તમારી જે ક્ષમતા છે, એની કોઈ ચોરી નહીં કરી શકે. અને એ ક્ષમતાને, એ પાત્રતાને હવે આપણે સાબિત કરવાની છે. જ્યાં આપણા ક્ષેત્રમાં જઈશું ત્યાં. કોઈકે બહુ સરસ કહ્યું હતું કે વિદ્યાલયોમાં, વિદ્યા સંસ્થાનમાં આપણે ભણતા હોઈએ ત્યારે પહેલાં ભણાવવામાં આવે, પહેલાં શીખવાડવામાં આવે, પછી પરીક્ષા લેવામાં આવે. અહીંયાથી જશો, જે ક્ષેત્રમાં જશો ત્યાં ડગલે ને પગલે પરીક્ષા થશે ને એનાથી તમારે શીખવું પડશે. પ્રક્રિયા ઉલટી હો જાતી. એમાં ડગલે ને પગલે પરીક્ષાઓ થશે, કસોટીઓ આવશે, અને એનાથી શીખી શીખી તમારે ઓર ઉત્કૃષ્ટ બનવા તરફ જવાનું છે. સો એકોર્ડિંગ ટુ મી, ધીસ સોસાયટી, ધીસ વર્લ્ડ ઇટસેલ્ફ ઇઝ અ યુનિવર્સિટી. અને એ આપણને જે શીખવાડે છે, એનાથી જે આપણને પદવી મળશે, એ શીખ્યાથી જે પદવી મળે, એ પદવીનું નામ અનુભવ. અને આ અનુભવરૂપી પદવી એ સંસારરૂપી યુનિવર્સિટી આપણને આપે છે, અને એ સૌથી મહત્વની છે. આજે ભક્ત કવિ નરસિંહ મહેતાનો પ્રાગટ્ય દિવસ પણ છે. संयोग है कि आज ही कूर्म जयंती भी है, बुद्ध जयंती भी है और नरसिंह जयंती भी है. नृसिंह जयंती थोड़े दिन पहले
કલી ગઈ. તો નૃસિંહ જયંતી અને નરસિંહ જયંતી એ બંને બાજુ બાજુમાં છે. તો ક્યાંક નૃસિંહ નાયમ નરો નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ અહો કિમે તંદ્રુ મૃગેન્દ્ર રૂપમ, જે ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે, એમ મનુષ્યએ ક્યારેક નરસિંહ જેવો મન્યુ, નૃસિંહ ભગવાન જેવો મન્યુ એટલે એવો ક્રોધ જે કલ્યાણકારી હોય. મને એમ લાગે છે કે જેને શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ કહીને આપણે સ્તવીએ છીએ, એવા શાંતાકારમ ભગવાન એ સૌથી વધારામાં વધારે ક્રોધિત થયા હોય તો એ આ નરસિંહ અવતારમાં, બીજે નંબરે પરશુરામ. એટલે ક્યારેક માણસે ઉગ્ર પણ થવાનું હોય છે, વ્યગ્ર ઓછું રહેવાનું, પણ ઉગ્ર માપમાં તો ક્યારેક થવું પડે. માપમાં ભગવાન નરસિંહ એવા ઉગ્ર થયા છે કે ભાગવતમાં નૃસિંહ ભગવાનને ટાઢા કરવા માટે સૌથી વધારે સ્તુતિઓ કરવામાં આવી, અને સૌથી લાંબામાં લાંબી સ્તુતિ પ્રહલાદજીએ જે કરી છે ભગવાન નૃસિંહની એ છે, એ મન્યુ છે. ભગવાન શિવ જે ક્રોધ કરે છે એ મન્યુ છે, રુદ્ર મન્યુના. આ મન્યુ એટલે આપણી ભાષામાં પુણ્ય પ્રકોપ, પણ એની સામે પ્રહલાદ છે, એની સામે આપણા જૂનાગઢના નરસિંહ મહેતા છે, જે પ્રશાંત છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ ઉગ્ર કે વ્યગ્ર નથી થયા, એવા ભક્ત કવિ નરસિંહ મહેતા. એટલે કૂર્મ જયંતી, બુદ્ધ જયંતી અને નરસિંહ મહેતાની જયંતી, એ ત્રણેયને ભેગા કરીને જો જોઈએ તો એમ કહેવાનું મન થાય કે કૂર્મ જયંતી એટલે કર્મક્ષેત્ર, નરસિંહ મહેતાની જયંતી એટલે ભક્તિનું ક્ષેત્ર, અને ગૌતમ બુદ્ધની જયંતી એટલે જ્ઞાન અને એ જે પ્રબુદ્ધ બનવાની જે પ્રક્રિયા છે. એટલે કૂર્મ કર્મ, નરસિંહ મહેતા ભક્તિ, અને ભગવાન બુદ્ધ એ જ્ઞાન. એ રીતે જોઈએ તો વેદના આ ત્રણેય કાંડ, ભગવદ્ ગીતાના આ ત્રણેય માર્ગ જે ભગવાને કહ્યા, કર્મ, ભક્તિ અને જ્ઞાન, એ ત્રણેયનો આજે એક સુભગ સમન્વય આ પૂર્ણિમાના દાડે છે. અને જ્યારે આપ સૌ આજે આ પદવી દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરી અને સમાજમાં જઈ રહ્યા છો, ત્યારે આપ સૌની અંદર એ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી એવી રીતની રચાય કે જે કર્મ કરો એક પૂરી સમજદારી, જ્ઞાન સાથે, અને ભક્તિ એના દ્વારા જ નિષ્ઠા આવશે કર્મમાં. ભક્તિ જ કર્મને પૂજા કે યજ્ઞની ઊંચાઈએ પહોંચાડે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. આવું ભગવાન શ્રી કૃષ્ણ કર્મને યજ્ઞની ઊંચાઈ ઉપર પહોંચાડવા માટે થઈને અનુરોધ કરતા કહે છે ભગવદ્ ગીતામાં. એટલે તમારું કર્મ યજ્ઞની ઊંચાઈએ પહોંચે એ માટે ભક્તિની જરૂર છે. ડુ એન્જોય વોટ યુ ડુ, જેને આપણે જોબ સેટિસ્ફેક્શન કહીએ છીએ, એ આપણા જીવનમાં હશે, અને તો જ ધીરે 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 ઓર ઉત્કૃષ્ટ કર્મ કરવા તરફ આપણે જઈશું. એનાથી શીખતા જઈશું, બુદ્ધ થઈશું, પ્રબુદ્ધ થઈશું. ફરીથી એકવાર બધા જ જેને આજે પદવી પ્રાપ્ત થઈ છે એમને ખૂબ ખૂબ અભિનંદન, એમના વાલીઓને અભિનંદન, આપના સૌના માટે શુભકામના. આમ તો અમે લગાતાર 6 કલાક બોલવાના અભ્યાસી છીએ, પણ મારો સમય પૂરો થાય છે, એટલે હું ખૂબ સમયની અંદર મારું વક્તવ્ય પૂરું કરી મારી શુભકામના આપને પ્રેષિત કરી અને ફરીથી ઋષિકેશભાઈ, પ્રફુલભાઈ, આપનું ફરીથી ખૂબ હાર્દિક સ્વાગત. અને યુનિવર્સિટીનો આ દ્વિતીય પદવીદાન સમારોહ સાંદીપનીમાં
યોજવા માટે ફરીથી મારી પ્રસન્નતા વ્યક્ત કરી ધન્યવાદની કૃતજ્ઞતાની લાગણી સાથે આપ સૌને પ્રણામ. હવે આપણે આગળ આ સમારંભને આગળ વધારીએ તો આજના સમારંભના મુખ્ય અતિથિ અને રાજ્યના પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી માન્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. પ્લીઝ સર. આપણા મંડકોપનિષદની અંદર સરસ એ વાત છે. નચિકેતાને પ્રલોભનો આપવામાં આવ્યા કે તું આ લઈ જા, લઈ જા, પણ એમણે એ ન માન્યા. એમણે આત્મજ્ઞાન માંગ્યું છે. એ એવું આત્મજ્ઞાન કે આજે માટે સ્વામી વિવેકાનંદે શિકાગોની અંદર વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સની અંદર એક સરસ વાત મૂકી. ઇફ યુ ગીવ મી એ 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નાચિકેતી વૃત્તિના યુવાનો મળે. આપણે ગોલ્ડ મેડાલિસ્ટ છીએ, તમે શ્રેષ્ઠ કામગીરી કરવાના છો. પ્રમાણિકપણે મને જે વિદ્યા મળી છે એ હું સમાજ માટે ખર્ચી. વિદ્યા એવી છે વાપરતા વાપરતા વધતી જ જશે. મને આશા છે કે આવનારું યુથ દેશ માટે શું વિચાર, ધર્મ માટે શું વિચાર. માત્ર પેટીયું રળવાનું શિક્ષણ એ નહીં, યોગક્ષેમ, મારો યોગક્ષેમ ચાલે, આ વિચારધારા જો ચાલે તો આપણે શ્રેષ્ઠ આપણું બધું જ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવહારિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સરસ થશે. મને આશા છે કે આમાંથી દરેક વિદ્યાર્થીઓ પોતાના ડેવલપમેન્ટ કરશે, સમાજ અને સંસ્કૃતિ માટે પણ એ આગળ આવશે. ગરીબોના અંત્યોદય સુધીની પોતાની સ્કિલ જે વિદ્યા મેળવી છે એ વાપરશે અને ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક ભગીરથ પ્રયાસ આપના દ્વારા થશે. કાર્યક્રમને આગળ વધારતા આજના આ પદવીદાન સમારંભમાં અધ્યક્ષ સ્થાને હાજર રહેલ ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના કેબિનેટ મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું અધ્યક્ષીય ઉદ્બોધન કરશે. પ્લીઝ સર. ઘણી વખતે આપણા ભૂતકાળમાં આપણા વડવાઓ વડીલો ભણેલા ના હોય, પરંતુ ગમે તે સમસ્યાઓનો ચપટીમાં અંત લાવી દે, સરસ વ્યવહારી ઉકેલ કરી દે. એ વખતે આપણે કહેતા ભણ્યા નથી પણ ગણ્યા છે. આ ગણવાનું કામ, આ અનુભવનું કામ એ હજુ આપણી પાસે બાકી છે. વિશ્વની અંદર જ્યાં સ્કિલ હશે, જ્યાં આવડત હશે, ભલે કદાચ ગોલ્ડ મેડલ નહીં મળ્યો હોય, પરંતુ તમારામાં પડેલી છુપી સુષુપ્ત શક્તિને બહાર લાવી અને તમને જે નાનું મોટું કામ મળે, કોઈ કામ નાનું નથી હોતું, અને કોઈ કામ જ્યારે નાનું ના હોય એટલે જે કામ મળે એ કામ સાથે જોડાઈ અને ન્યાય આપવાની કોશિશ કરશો તો દુનિયાની નજર તમારા ઉપર પડશે. કદાચ તમને આગળ તક મળે તો જે તે સંસ્થામાંથી તમે રાજીનામાની પણ વાત કરો, અથવા તો કે હવે બસ મને બીજી તક મળે છે, જઉં છું, તમને સંસ્થા રોકી લેશે. તમારા જવાથી ખાડો પડવો જોઈએ. તમારા જવાથી ત્યાં ખાલીપાની લાગણી અનુભવવી જોઈએ. એ પ્રકારની ક્ષમતા અને દરેકે દરેક બાળકની અંદર, દરેકે દરેક વિદ્યાર્થીની અંદર એને જે યુનિવર્સિટીમાં એના અભ્યાસક્રમમાં જે શીખવાડવામાં આવે છે એના સિવાય પણ ઘણી બધી શક્તિઓ પડેલી છે. જરૂર છે એને ઓળખવાની, ઓળખીને એને બહાર લાવવાની. દરેક વિદ્યાર્થી રાત્રે વિચારે, દરેક બાળક વિચારે, દરેક મા બાપ નાના જે સ્કૂલમાં દાખલ થતા બાળકો હોય, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, બાળકનું લક્ષણ એટલે તાજું જન્મેલું બાળક હોય તો એના લક્ષણ પારણામાંથી તરત જ ખબર પડે, એના મા બાપને ખબર પડે અને પડવી જ જોઈએ. ઘણી વખત એવું થાય, બધાના મનમાં હોય કે ડૉક્ટરને એન્જિનિયર બનાવવા છે, પરંતુ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ સરસ મજાનું પેઇન્ટિંગ કરી શકે છે, સારા તબલા વગાડી શકે છે,
ક્યાંક આખું કંઈક રમકડું આપ્યું તો ખોલીને ફિટ કરી શકે છે. આ બધી વાત ઓળખી અને એ જ દિશામાં એને પ્રોત્સાહન આપવાનું કામ કરીશું તો આવતા સમયની અંદર દરેક બાળકને પોતામાં રહેલી શક્તિ, એનામાં પડેલી શક્તિને વેગ આપવાનું કામ કરીશું તો જે નવ ભારતની કલ્પના છે, નવા ભારતની કલ્પના છે, જેની શરૂઆત થઈ ચૂકી છે, એને વેગ મળશે. યુવા ભારત 21મી સદીનું ભારત બને એના માટે આપ સૌને, વાલીઓને પણ અને આ વિદ્યાર્થી મિત્રોને પણ સમય અનુકૂળ જ્ઞાનનો ઉપયોગ કરજો. હવે આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ અને આ આતુરતાપૂર્વક રાહ વચ્ચે ગોલ્ડ મેડલ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, એમના વાલીશ્રીઓ પણ રાહ જોઈ રહ્યા છે. તે સમારંભ તરફ આગળ વધીએ છીએ. હું અહીંયાથી નામ એનાઉન્સમેન્ટ કરીશ. 6 જણા અહીં આવી જશે, પછી જ મહાનુભાવો પોતાની બેઠક ઉપરથી ઊભા થશે પ્લીઝ, કારણ કે મહાનુભાવોએ પછી સતત 10 થી 15 મિનિટ ઊભા રહેવાનું છે અને ગોલ્ડ મેડલ ડિસ્ટ્રીબ્યુશન કરી અને આશીર્વાદ આપવાના છે. તો સૌપ્રથમ મનીષાબેન રમેશભાઈ વાજા કે જેઓ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝમાં ગોલ્ડ મેડલ મેળવશે. હેતલબેન હીરાભાઈ કારેથા કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ ઇંગ્લિશમાં ગોલ્ડ મેડલ મેળવશે. જલ્પાબેન ઘેલાભાઈ દેવધરિયા કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ ગુજરાતીમાં ગોલ્ડ મેડલ મેળવશે. યોગિતાબેન મુકેશભાઈ ડાભી કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ હિન્દીમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ મહેતાબાનું જાવિદુસાન હુસેન કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવશે. અને ફોરમ ભીમભાઈ હુણ કે જેઓ માસ્ટર ઓફ સોશિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવશે. મિત્રો તાળીઓથી વધાવીએ. આજ આ પદવીદાન સમારંભની આજ સૌથી મોટી શોભા છે અને આજ સૌથી મોટો નજારો છે. થેન્ક યુ વેરી મચ all the dignitaries and congratulations all the students. ત્યારબાદ ચાંદની રમેશભાઈ વિઠલાણી કે જેઓ માસ્ટર ઓફ સોશિયલ વર્ક, કાજલ હરદાસભાઈ કામરિયા કે જેઓ માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ. ત્યારબાદ દ્રષ્ટિ પ્રકાશભાઈ સોનીગ્રા કે જેઓ બેચલર ઓફ કોમર્સ. ભારતી દિલીપભાઈ આસવાણી કે જેઓ માસ્ટર ઓફ કોમર્સ. અને અલ્તાફ ગુલાબભાઈ નડ કે જેઓ માસ્ટર ઓફ એજ્યુકેશનમાં ગોલ્ડ મેડલ મેળવશે. પ્લીઝ. ત્યારબાદ પાયલબેન રમેશભાઈ ખીચડિયા બેચલર ઓફ લોઝમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ હું ઉમર ખાન ગુલાબમિકા ખાન પઠાણ જેઓ માસ્ટર ઓફ લોઝમાં ગોલ્ડ મેડલ મેળવશે, એટલે કે LLMમાં. ત્યારબાદ ગોપી કિરીટભાઈ ચાપલા જેઓ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ કુંજન રાણાભાઈ બાલાજી માસ્ટર ઓફ સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવશે બોટનીમાં. ત્યારબાદ મયુરકુમાર પૂનાભાઈ વાળા કે જેઓ માસ્ટર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવશે. હિરલ છગનભાઈ ઉસદાદ કે જેઓ માસ્ટર ઓફ સાયન્સ હોમ સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવશે. અને શારદા અશોકભાઈ પરમાર કે જેઓ માસ્ટર ઓફ સાયન્સ IT and CAમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ
શ્રુતિ હેમંતભાઈ મોણપરા, જેઓ માસ્ટર ઓફ સાયન્સ માઇક્રોબાયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ અમી દિનેશભાઈ દત્તાણી કે જેઓ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગોલ્ડ મેડલ મેળવશે. શિવાની વિજીભાઈ વાઢિયા બેચલર ઓફ સાયન્સ બોટનીમાં ગોલ્ડ મેડલ મેળવશે. કૃષ્ણા પંડિત કે જેઓ બેચલર ઓફ સાયન્સ નર્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવશે. હિતેન કુમાર મનુભાઈ મકવાણા કે જેઓ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝમાં ગોલ્ડ મેડલ મેળવશે. અને આશીષ કલા સોંદરવા કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ ઇંગ્લિશમાં ગોલ્ડ મેડલ મેળવશે. મિત્રો, તાળીઓ બંધ ન થવી જોઈએ. આ બહુ ગૌરવનો, આપણા સૌ માટે ગૌરવનો પ્રસંગ છે. ત્યારબાદ ઉષાબેન લાખાભાઈ ડાંગર કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ ગુજરાતીમાં ગોલ્ડ મેડલ મેળવશે. વર્ષાબેન રામભાઈ સોલંકી કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ હિન્દીમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ ભાવિકા કરશનભાઈ ભરડા કે જેઓ MA હિસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવશે. પાયલ ધરણાંધરભાઈ કાંબરિયા કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવશે. તેજલબા જસુબેન ખાલેલલ કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ સંસ્કૃતમાં ગોલ્ડ મેડલ મેળવશે. મુમતાઝ રેમતુલ્લા હિંગોરા કે જેઓ માસ્ટર ઓફ આર્ટ્સ સોશિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવશે. ત્યારબાદ રોશની હર્ષુખભાઈ હાથલિયા કે જેઓ માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝમાં ગોલ્ડ મેડલ મેળવશે. પ્રિયા સંજય કુમાર મહેતા માસ્ટર ઓફ સોશિયલ વર્ક. શ્વેતા જાદવજી કોટિયા બેચલર ઓફ કોમર્સ. ઋતુ બલરામભાઈ ચાવડા માસ્ટર ઓફ કોમર્સ. દિનપાબેન હરિભાઈ જનકાંત બેચલર ઓફ એજ્યુકેશન. અતુલ બકુલભાઈ ગોહેલ માસ્ટર ઓફ એજ્યુકેશન. આ તમામ સ્ટુડન્ટ્સ અહીંયા ડિગ્નિટરીઝના હાથે ગોલ્ડ મેડલ મેળવશે. તો હવે હું મહાનુભાવો સાથે ફોટો સેશન માટે જે લોકો પહેલા ગોલ્ડ મેડલ જેટલા લોકોએ મેળવ્યા છે એ લોકોને વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપરના મહાનુભાવો સાથે ફોટો સેશન માટે અહીંયા આવી જશે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટ્સ પ્લીઝ અહીંયા આપ સ્ટેજની નીચે અહીંયા આગળ ફોટોગ્રાફર મિત્રોને વિનંતી કે પ્લીઝ અહીંયા ગોઠવી આપશો. અને સર્વે મહાનુભાવોને વિનંતી કે તેઓ ફોટો સેશન માટે આગળ આવે પ્લીઝ.